નમસ્કાર મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ પહોંચી છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હણાદ ગામમાં। અહીંયા આવીને અમે જોયું તો એક પુસ્તક સેવાનું આયોજન કરેલું છે અને અમને જાણવા મળ્યું કે સંત રામપાલજી મહારાજજીના અનુયાયીઓ ગામે ગામ જઈને પુસ્તક સેવાનું આયોજન કરી રહ્યા છે સંત રામપાલજી મહારાજજીના સાનિધ્યમાં। તો અહીંયા પણ એક અખંડાનંદ પ્રાથમિક શાળા સ્કૂલમાં સત્સંગ પણ રાખેલો છે અને એક દિવસીય પુસ્તક સેવાનું આયોજન કરેલું છે। તો અહીંયા પુસ્તક સેવાનો જે પ્રચાર કરે છે તેમના અનુયાયીઓ, તો એમના શું ઉદ્દેશ્ય છે, પુસ્તક સેવા કરવાનો શું ઉદ્દેશ્ય છે આપણે જોઈ શકીએ છીએ કે પુસ્તકો છે, નામ છે જ્ઞાન ગંગા, ગીતા તારું જ્ઞાન અમૃત, જીવવાનો રસ્તો, હિન્દુ ધર્મ મહાન। તો એ પુસ્તકોનો ઉદ્દેશ્ય એમનો શું છે? અને સંત રામપાલજી મહારાજ અમે જાણવા મળ્યું કે ગુજરાત અને પૂરા ભારત વર્ષમાં અને પૂરા વિશ્વમાં ગામે ગામ શહેરે શહેર જઈને એક બહુ જોરથી પ્રચાર કરી રહ્યા છે અને એમનો પુસ્તક સેવાનો શું ઉદ્દેશ્ય છે અને શું જ્ઞાનની કિતાબો છે એ આપણે થોડી વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર સર। નમસ્કાર સત સાહેબ। ક્યાંથી આવ્યા છો? પાટણ જિલ્લામાંથી। અહીંયા તમે એટલા દૂરથી આવ્યા છો તો હણાદ ગામમાં દાંતા તાલુકાનું છે, તો અહીંયા તમે પુસ્તક સેવા જે જ્ઞાન ગંગા છે તો એ પુસ્તકમાં એવું શું લખેલું છે કે તમે પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છો? હવે જે આપણા હિન્દુ ધર્મના પુસ્તકો, સનાતન ધર્મના જે પુસ્તકો છે એમાં જે પરમાત્માનું અનહદ જ્ઞાન છે, અગાધ જ્ઞાન છે, આજ સુધીના જે સંતો ઋષિમુનિઓ જે કંઈ એનો ઉદ્દેશ જ્ઞાન શું છે એનો પ્રચાર નથી કરી શક્યા। હવે અમારા ગુરુ રામપાલજી મહારાજ એ સનાતન ધર્મનો જે પુસ્તકમાં જે સાચું જ્ઞાન છે, સાચો એનો હાથ છે, એનો ગામ ગામ પ્રચાર કરી રહ્યા છે। તમે જે પ્રચાર કરી રહ્યા છો પુસ્તક સેવાનો, તો એમાં તમે એમાં કિંમત કેટલી લો છો અને જે સમાજમાં તમે પુસ્તકો આપી રહ્યા છો ગામે ગામ જઈને, તો તમને એમાં અનુભવ શું રહ્યો? હવે જે ધર્માધ્ય મૂલ્ય જ્ઞાનગંગા પુસ્તકનું વધારે છે, પણ જે પરમાત્માના જ્ઞાનનો પ્રચાર કરવા માટે ફક્ત 20 રૂપિયા કિંમત રાખેલી છે। ઘરે ઘરે જો પુસ્તક આપવામાં આવે તો આપણા સનાતન ધર્મના જે પુસ્તકનું જે જ્ઞાન છે એ ઘરે ઘરે સાચો પ્રચાર થાય, લોકો જાણે અને એનો ઉદ્દેશ સમજે। સર સત સાહેબ। તો આપણે જોયું કે જ્ઞાન ગંગા પુસ્તક સંત રામપાલજી મહારાજ જે લેખક છે તો એમને કે એમે બહુ ગૂંઠ જ્ઞાન છે આપણા વેદો અનુસાર। તો બીજું પણ આપણે જાણીશું, આ કાકા આવ્યા છે તો એ કેટલા દૂરથી આવ્યા છે? નમસ્કાર સર। સત સાહેબ। ક્યાંથી આવ્યા છો? થરાદ તાલુકો। શું નામ છે? કરશનદાસ। તમે પુસ્તક સેવા કરો છો તો તમે જે લોકોમાં જઈને પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છો તો તમને અનુભવ શું રહ્યો? બહુ અનુભવ રહ્યો અને માણસમાં બદલાવ જલ્દી માલિકની દયાથી આવે છે। કુરીતિનો નથી ફુગાવો અને જ્ઞાનનો ફુગાવો થાય છે। આ જ્ઞાન જો જન જન સુધી પહોંચે તો એનું પરિણામ શું આવે? પરિણામ પરમાત્મા નિકટમાણા થાય અને અજ્ઞાનથી પ્રકાશમાં જાય, એવો અમને અનુભવ થયો છે, નિજ અનુભવ એમ। ઠીક છે જી, સત સાહેબ। બીજા પણ આપણે પૂછીશું। જીવવાનો રસ્તો પુસ્તક છે। નમસ્કાર સર। જી નમસ્કાર સત સાહેબજી। ક્યાંથી આવ્યા છો? હું દાંતા તાલુકાનો વતની છું, માખણ ચંપા ગામનો। શું નામ છે? મારું નામ દેવરામ ભગત છે। તમે આ જીવવાનો રસ્તો સંત રામપાલજી મહારાજજી દ્વારા લેખિત છે પુસ્તક, તો એમાં જે એક લખ્યું છે કે જીવ અમારી જાતીય માનવ ધર્મ, અમારા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મનું કિનારા। તો આ પુસ્તકમાં એવું તો શું છે કે કોઈ એમાં જાતિથી કે કોઈ ધર્મથી કોઈ ઉપર જ ઉઠીને વાત કરેલી છે, તો એવી પુસ્તકની થોડી સમજણ આપો। અમારા સદગુરુ રામપાલજી મહારાજે આ પુસ્તકની અંદર માણસની લાઈફ બનાવવા માટે, માણસનું જીવન સાર્થક કરવા માટે અને સતલોક જવા માટે આની અંદર એવી માસ્ટર કી આપેલી છે કે એ માસ્ટર કીથી માણસ, મંત્ર શક્તિથી માણસ, નીતિ નિયમથી માણસ, એમનું મુક્તિ માટે એમાં આની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે। જી, સમાજ સુધાર માટે સંત રામપાલજી મહારાજનો શું ઉદ્દેશ્ય છે અને શું અભિપ્રાય રહ્યો છે? સમાજ સુધારણા માટે આખા વિશ્વની અંદર પરમાત્માજીએ ટેલ નાખેલી છે કે અંધશ્રદ્ધા, કુરિવાજો, કુરીતિઓ, દેશ પ્રથા, માનવ ઉત્થાન માટેનું એકદમ ઉત્તમ કામ કરી રહેલા છે। જો આજ વર્તમાનમાં 21મી સદીમાં જે સંત રામપાલજી મહારાજજી
ગામે ગામ જઈને પ્રચાર કરી રહ્યા છે અને તેમના શિષ્યો પુસ્તકોનો સેવાનો પ્રચાર કરી રહ્યા છે. તો એ સમાજ સુધાર માટે એટલું મોટું જે અભિયાન ચલાવી રહ્યા છે અને ભક્તિ માર્ગમાં સાચું જ જો એવા તો સાચા એવા મંત્રો સંત રામપાલજી મહારાજજી દ્વારા છે તો એમાં જે માણસમાં શું પરિવર્તન આવે છે? માણસની અંદર કુરીતિથી ઉપર ઉઠે છે, અંધશ્રદ્ધાથી ઉપર ઉઠે છે અને સાચા જીવનનો એને રસ્તો મળી રહે છે. ભગતજી, ઓકે સર, તો આપણે આવી રીતે આપણે જાણ્યું કે તેમના શિષ્યો બહુ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને આવી રીતે જોતા રહો સતલગ ટીવી ગુજરાતમાં.